તો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સાક્ષર નગરી નડિયાદમાં, કે જે માત્ર સાક્ષર નગરી જ નહીં પરંતુ એક ધાર્મિક નગરી પણ કહેવાય છે. આજે હું આવી ગઈ છું નડિયાદના સાકર વર્ષાના મેળામાં, કે જ્યાં ધાર્મિક જ નહીં પરંતુ એક પારંપરિક અને સંસ્કૃતિ સાથે જોડાયેલું એક ખાસ મહત્વ છે. મેળો એટલે કે એવો શાનદાર મેળો કે જ્યાં લાઇટો હોય, રોશનીનો ઝગમગાટ હોય, સાથે ચકડોળની ઝાકમઝોળ હોય, બાળકોની કિલકારી હોય અને વડીલોનો સાથ સહકાર હોય. ત્યારે આજે જે હું મેળામાં આવી ગઈ છું, નડિયાદ ધામનો આ મેળો છે. નડિયાદનું સંતરામ ધામના પાવન પ્રાંગણમાં હું ઊભી છું, જ્યાં લોકો મેળાની મજા માણી રહ્યા છે. નાના બાળકોથી માંડીને મોટેરા સૌ કોઈ આ મેળાનો આનંદ માણી રહ્યા છે. તો માત્ર એ લોકો જ શા માટે આ મેળાનો આનંદ માણે, કે હું એકલી શા માટે આ મેળાનો આનંદ માણું? ચાલો તમને પણ મોજ કરાવું મેળાની. અને જે લોકો મેળામાં આવી રહ્યા છે, જે લોકો મેળાને માણી રહ્યા છે, એ લોકો શું અનુભવી રહ્યા છે, કેવી મજા કરી રહ્યા છે, એની પણ સાથે એ લોકોની સાથે પણ હું આપની મુલાકાત કરાવું અને આવું માણીએ હવે મેળાની મોજ. મેળામાં જઈએ અને સ્ત્રીઓ માટે શણગાર ના હોય એવું તો કઈ રીતે બની શકે? મારી પાછળ એક સ્ટોલ છે કે જ્યાં સ્ત્રીઓનો શણગાર બી મળી રહ્યો છે, પર્સ પણ મળી રહ્યા છે અને લોકો એની ખરીદી પણ કરી રહ્યા છે. આપણે બે ચાર જણાની સાથે વાતચીત કરીએ. કેમ છો? મજામાં? હા, મજામાં. શું નામ છે તમારું? આરતી. આરતીબેન, મેળામાં આવ્યા છો, કેવું લાગે છે? સારું લાગે છે, પણ થોડું આ કિચડ ના બધું કચરામાં ગમતું નથી. અચ્છા, એવું છે. એટલે આ તો નગરપાલિકાને પડકાર ફેંકી દીધો છે. શું ગમે મેળામાં સૌથી વધારે? શોપિંગ કરવી. તમે શું શોપિંગ કરી અત્યારે? અત્યારે કશું ને, અત્યારે ખાલી ફરવા આવ્યા છે, પછી લઈશું. બિલકુલ. તો મેળામાં અત્યારે તો ફરવા આવ્યા છે, હવે ફરશે અને પછી મનગમતી વસ્તુઓ લેશે. હા, પછી લઈશું. અત્યારે પહેલો વાર આવ્યા એટલે જોવા આવ્યા છે ખાલી. બિલકુલ. આપણે બીજાની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. માસી, કેમ છે? મજામાં? મજા. કેવું લાગે મેળામાં આવીને? સારું. મેળામાં આ જે મેળો છે સાકર વર્ષા, એનું એમ કહેવાય છે કે બહુ ધાર્મિક મહત્વ છે, એક આસ્થાનું કેન્દ્ર છે. શું એની પાછળની દંતકથા છે? શું એટલે આ મેળો કેમ કરવામાં આવે છે? મહિનાનો પૂનમનો મેળો હોય છે. કેમ ઉજવવામાં આવે છે? છોકરો માટે બોલતા થઈ જાય એના માટે. શું તમે ખરીદ્યું મેળામાં? મેળામાં શું ટેબલ ખરીદ્યું છે, સાબડી ખરીદી છે, બધું ખરીદ્યું છે, બંગડી ખરીદી છે. બિલકુલ. તો સ્ત્રીઓ તો આવ્યા છે, પરંતુ સાથે સાથે યુવાનો પણ ઘણા આપણી સાથે જોડાયેલા છે. યુવાનો પણ મેળાનો આનંદ માણી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. શું નામ તમારું? યાસીન. ક્યાંથી આવો છો? નીલ રોડે. કેવું લાગે મેળામાં આવીને? મેળામાં સારું લાગ્યું. કોની સાથે આવ્યા છે? ફ્રેન્ડ સાથે. પરિવાર કાલે. અચ્છા, એટલે આજે ફ્રેન્ડ સાથે જોઈ લીધું કે મેળામાં ક્યાં જવા જેવું છે ને ક્યાં નહીં? હા, ખાલી આજે રસ્તો જોવા. આજે પ્લાનિંગ કરવા આવ્યા છે? હા, આજે સારું લાગ્યું આવીને, અને ઘણું સારો મેળો છે. મેળામાં સૌથી વધારે શું ગમ્યું? મેળામાં અત્યારે તો ખાલી ફરી જ છે, રાઈડો એક બે એન્જોય કરી બસ. જી બિલકુલ. તો બધા મેળો માણી રહ્યા છે. રાઇડ્સમાં આવું ગમે છે, મિત્રો સાથે આવી રહ્યા છે, કોઈ પરિવાર સાથે આવી રહ્યું છે. આપણે બીજા અન્ય સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. આપણે વેપારી સાથે પણ વાત કરીએ. જો કે વેપારી પાસે આવીને લાઇટ બંધ થઈ ગઈ છે. કેવું લાગે, કેવો છે આજે આ વખતનો મેળાનો માહોલ? हाँ, ऐसा ही है सब, ऐसा ही है। क्या कैसा पब्लिक का मतलब रिस्पांस कैसा है? ऐसा ही है, पहले ठीक चलता था, कम हो गया, डाउन चल रहा है। कहाँ से आ रहे हो आप? हम लोग यूपी से आए। कहाँ से? यूपी से? अच्छा, तो यूपी से आप यहाँ मेले के लिए आए हो, और फिर जब मेला खत्म हो जाएगा तब जाएंगे दूसरी जगह। अच्छा, ठीक है। क्या अच्छा लगता है आपको मेले में? आप भी घूमने तो जाते होंगे मेले में? मेले में घूमने का टाइम ही नहीं मिलता, तो अरे, आप अपनी फैमिली के साथ हो? फैमिली के साथ भी अकेले आए हो? જે બિલકુલથી બધા વેપાર કરવા માટે તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાંથી અહીંયા મેળામાં વેપાર કરવા માટે લોકો આવી રહ્યા છે. સંતરામ મંદિરના આ મેળામાં પણ કંઈક યુનિક વસ્તુ દેખાઈ રહી છે. આવું હું તમને બતાવું. આ જે બધું તમે જોઈ રહ્યા છો, કિચન જે આપણે કિચનનું જે સ્ટેન્ડ હોય છે એ છે. એમાં પણ વેરાયટીઝ હવે તમે જોઈ શકો છો. એમાં પણ તમે જોઈ શકો છો કે ભગવાનના નામ સાથે ક્યાંક કૃષ્ણ, તો ક્યાંક મહાકાલ, તો ક્યાંક રાધા, તો ક્યાંક શુભ લાભ. આ તમે સ્ટેન્ડ જોઈ શકો છો. આપણે એમની સાથે વાત કરીએ. કઈ વેરાયટી નવી છે અને સૌથી વધારે વેચાણ શેનું છે? यही सब आती है। हाँ, 1 लाख। 1 मिनट. 1 लाख गल्ला है।
क्या है वो ये? उधर जितना टिक करने का गल्ला है, हाँ। जितना डालने का उतना टिक मारने का। उधर टिक होगा तो 1 लाख जमा होगा। अच्छा, गुलर है ये, है? मतलब जो गुजराती में गल्लो कहिए। हाँ, गल्लो। અચ્છા, આ યુનિક વસ્તુ છે ને. यूनिक। ઓકે, બીજી શું વેરાયટીઝ છે? ये 50,000 वाला। અચ્છા, આ લોક વાળું આવે કે સાદું આવે? हाँ, लोग स्क्रू थी वो। સ્ક્રૂ આવે એટલે પછી આને સ્ક્રૂ ખોલી નાખવાના. और फूल થઈ જાય ને તો એને સ્ક્रू ખોલી નાખે, પૈસા કાઢી રાખે ને અકેલા છે। ઓકે, હવે ફરી પાછું એને યુઝ કરી શકીએ. ફરી પાછી યુઝ કરે। શું પ્રાઇસ છે? અને 100 રૂપિયા 100 રૂપિયા. અને 150 ઓકે, ક્યાંથી આવો તમે? રાજકોટ। શું નામ છે તમારું? મુકેશભાઈ। ઓકે, બીજી શું વસ્તુ છે નવી? એ કિચન ઉપર નામ આવે। ઓકે, કિચન ઉપર ઓન ધ સ્પોટ લખીને આપો તમે? ઓન ધ સ્પોટ અહીંયા લખીને આપો? હા। ઓકે, જી બિલકુલ। તો તમે જોયું કે એક સરસ મજાનું હું એક લઉં જોયું તમે એક સરસ મજાનું એક આ ગુલ્લર છે જેને આપણે ગુજરાતીમાં ગલ્લો કહીએ છીએ નજીકથી પણ બતાવું એક યુનિક વસ્તુ છે જે આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર મને અત્યારે લાગી રહ્યું છે કે જેટલી વસ્તુ જોઈએ એમાં આમાં તમે પૈસા નાખી પણ શકો અને પછી જ્યારે ભરાઈ જાય તો એને કાઢીને તમે ફરીથી પાછું એને યુઝ પણ કરી શકો એટલે ફોડવાની ઝંઝટ નહીં એટલે બહુ જ મસ્ત વસ્તુ છે તો જો તમે ના લીધી હોય તો તમે પણ લેવા આવજો તો હું ફરી આવી ગઈ છું એક એવા સ્ટોલ પર કે જ્યાં સ્ત્રીઓનો શણગાર મળે કેમ કે આખા મેળામાં તમે જુઓ ને તો સૌથી બે વસ્તુ તમને વધારે જોવા મળશે એક નાના બાળકો માટે રમકડા એમના માટે રમવાની વસ્તુઓ અને બીજું છે સ્ત્રીઓ માટેનો શણગાર આવો નજીક આવો હું તમને આ બધા શણગાર બતાવું અને જે બધા અત્યારે લઈ રહ્યા છે આમની સાથે વાત કરીએ અમાસી શું લીધું તમે અહીંયાથી હા શું લીધું તમે કશું નહીં વિડીયો બને છે સોરી માસી વિડીયો બનાવું છું તમે શું ગમ્યું મેળામાં બધું ગમ્યું કોના માટે લીધું તમે આ બેબી માટે નાની બેબી માટે આવતો બીબી આગળ આવતો શું ગમે તને આ બધું આ બાજુ જોઈને શું નામ છે તારું અંજલિ ક્યાંથી આવે છે ઇન્દિરાનગર થી અચ્છા કોણ કોણ આવી સાથે મમ્મી મામા સીમા બેન અચ્છા બધાની સાથે આવી છે એમ ને તને બીજું શું ગમ્યું આમાંથી બધું જ મેળામાં રાઇડ્સ માં બેઠી ના નથી બેઠી અત્યારે બેસી હવે બેસીશ હવે મજા કરીશ તો નાની છોકરીને ખુશ કરવા માટે એમની ફેમિલીએ લીધું છે બધું આપણે બીજાની પણ સાથે વાત કરીએ શું નામ બેટા તારું આરુષી ડૂબો બચો આરુષી શું નામ તારું આરુષી શું લીધું તે અહીંયા કઈ નહીં આ બધું જોવા આયા છે ગમ્યું તને હા શું ગમ્યું આ બક્કલ છે બુટ્ટી બોલ કે સરસ લાગી મને ગમી શું ગમ્યું તને મને બુટ્ટી ગમી આ બધું બક્કલ ગમી બધું એવું છે કોની સાથે આવી છે હે કોની સાથે આવી છે મારી મોટી મમ્મી સાથે મોટા મમ્મી છે શું માસી તમે શું પરચેસ કર્યું અહીંયા ખરીદી શું કરી આ બધી બંગડીઓ બધું અચ્છા મેળો એટલે આપણે એમ સ્ત્રીઓને તો એવું થાય કે ભાઈ આ સરકાર જ ખરીદીએ બરાબર ને હા તા તો ખરીદવાનું હોય ને મેળાની એક આ ખાસિયત હોય છે ટેટુ કે જે એમ કહેવાય ને કે મેળાની એક ઓળખ હોય છે મેળામાં આવો ને તમે ટેટુ ના પણ આવો ને તો કંઈક અધૂરું હોય ને એવું લાગે અહીંયા પણ આપણે જોયું કે અહીંયા પણ નામ લખવામાં આવી રહ્યું છે મેળામાં જે ટેટુ કરવામાં આવી રહ્યું છે લાઈવ ટેટુ કરવામાં આવે છે લોકો એટલા માટે બનાવતા હોય છે કે મેળામાં જઈએ ને એટલે એક યાદગીરી સાથે લઈ જઈ શકાય જે હંમેશા આ તમારી સાથે રહે આ લાઈવ ટેટુ અત્યારે તો ખાલી નામ પાડવામાં આવ્યું છે આપણે એમની સાથે વાત કરી શું નામ છે ભાઈ તમારું તમારું નામ શું છે સોરી સુનિલ ફરી શરમાઈ રહ્યા છે શું નામ છે ભાઈ તમારું મારું મહેશભાઈ છે મહેશભાઈ નામ છે શું ટેટુ
કેવો રિસ્પોન્સ કેવો છે પબ્લિક નો? એટલું તો અમે અક્ષર પર લઈએ છીએ. સોરી, હા, અક્ષર પર. અક્ષર ઉપર. હા. એટલે ખાલી તમે નામ પાડી આપો છો કે પછી ડિઝાઇન પણ અરે ગમે એવી બનાવીએ, નામ લખીએ છીએ, બધું જ લખીએ છીએ. બધું જ લખો છો? હા. કેટલું લો તમે નામ પાડવાના કે ડિઝાઇન ના? એ અલગ અલગ રેટ લઈએ અમે પૈસા. સૌથી વધારે કોણ આવી રીતે ટેટુ પડાવે, છોકરાઓ કે છોકરીઓ? છોકરાઓ પાડે, છોકરીઓ પાડે, જીન્સ પાડે, લેડીઝ પાડે. નાના કે મોટા? નાના પાડે, બુઢા પાડે. અચ્છા, બધી જ ઉંમરના બધા જ લોકો પડાવે છે. હા, જે ફેશન એવું બનાવી દે. કેવું બધાને બીક લાગે આમ પડાવતી અમુક વખતે? જણને બીક લાગે, અમુક જણને ના લાગે એવું. તમારું નામ શું છે? તમારું નામ શું? ગોપાલભાઈ. ગોપાલભાઈ, કેવું લાગે છે ટેટુ પડાવી રહ્યા છો તો? મસ્ત મજા આવે. મજા આવે છે? આમ બીક નથી લાગતી? મશીન તમારા હાથ પર ફરી રહ્યું છે તો? કશું જ નહીં. અચ્છા, પહેલી વખત પડાવી રહ્યા છો? ના, કેટલી વખત પડાવી. જોઈએ આપણે કે કેવું પડાવી રહ્યા છો. નામ જ લખી રહ્યા છો. મજાનું નામ લખાઈ ગયું છે, રામધણી લખ્યું છે. ના, રામાધાણી વાળાને આપણે વખત લખાવવું પડે ને. રામાધણી એટલે થોડું કહેશો મને એના તમે જે લખાવ્યું છે એના વિશે? ભગવાન રામાપીર નું નામ આવે ને. અચ્છા, એવું છે. ઓકે. રણોજાવાળા રામાપીર. રણજાવાળા. યુવાનો તો ગર્લફ્રેન્ડ ના કે કાં તો પરિણીત હોય તો પોતાની પત્ની ના નામ લખાવે, તમે ભગવાન નું નામ લખાવે. ભગવાન નું નામ લખાવ્યું. નામ લખાવ્યું. ખૂબ સરસ. ભગવાન કોમ આવશે, ગર્લફ્રેન્ડ કોમ માં નહીં આવતી. શું બોલો? ફરી બોલો તો. ફરી બોલો. ફરી ગર્લફ્રેન્ડ કોમ માં ના જાય, ભગવાન અડધી રાતે કોમ માં યાદ કરે ને તો આવી જાય. એવું છે? હા, અરે વાહ. આ તમારી ગર્લફ્રેન્ડ સાંભળશે તો? ગર્લફ્રેન્ડ નથી, મારી વાઈફ છે. અરે એવું છે? તો તમારા વાઈફ સાંભળશે તો? વાઈફ નું કોઈ ઇન્ટરેસ્ટ નહીં. મેળો હોય અને નાના બાળકો માટે રમકડા ના હોય એવું પણ નાચ બને. એક નાનકડી એક બીજી દુકાને હું આવી છું જ્યાં નાના નાના ક્યુટ રમકડા છે અને એ રમકડામાં પણ પછી કયો વેરાયટી છે. એક નવી વસ્તુ હું તમને બતાવું. ભાઈ આ શું, આ બતાવો તો મને શું છે? કેમેરો છે નાનકડો, એક નાના છોકરાઓ માટે રમવા માટે કે જે આ રીતે હથેળી પર તમે જોઈ શકો છો. પિક્ચર આ રીતે તમને અંદર દેખાશે. જેમ જેમ પ્રેસ કરીએ એટલે પિક્ચર અંદર બદલાતા રહેશે, કાર્ટૂન્સ બદલાતા રહેશે.